નમો દ્વૈ સવયંતામ નમો દ્વૈ સવૈદાનમ નમો દ્વૈ સવાયર્યામ નમો દ્વૈ સૌજ્યાયામ નમો દ્વૈ સૌટિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષમોચે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ સુતમોનિ મંગલમ કુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવાય પ્રદાવ નિરંજનીદાતા. નિયમસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં વ્યવહાર ચારિત્રના અધિકારમાં ગાથા 63મી નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ગાથા 63 એનો અર્થ, ટીકા અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી આપેલ પ્રવચનના બધા અંશો આપણે કર્યા છીએ. ત્યાર પછીથી આધારનો શ્લોક પ્રવચનસારની 227મી ગાથા, જેમાં નિશ્ચયનું ઉદાહરણ કહેવામાં આવ્યું છે, એનો અર્થ અને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ એની પર આપેલ પ્રવચનના મહદ અંશ કર્યા છે. હવે તેના શેષ અંશ આજે લઈશું. પ્રવચનસારની 227મી ગાથા સહેજ પુનરાવર્તન કરીએ, પ્રવચનસારમાંથી જ પુનરાવર્તન કરીએ તો મૂળ ગાથાના અર્થમાં એમ સમજાવ્યું કે જેનો આત્મા એષણા રહિત છે, અર્થાત જે અંશન સ્વભાવી આત્માને જાણતો હોવાને લીધે સ્વભાવથી આહારની ઈચ્છા રહિત છે, તેને તે પણ તપ છે. વળી તેને પ્રાપ્ત કરવા માટે, એટલે કે એવા પોતાના આત્માને પ્રાપ્ત કરવા માટે, અંશન સ્વભાવી આત્માને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરનારા એવા જે શ્રમણો, તેમને અન્ય એટલે સ્વરૂપથી જુદી એવી ભિક્ષા એષણા વિના, એટલે કે એષણા દોષ રહિત હોય છે, તેથી તે શ્રમણો અનાહારી છે. બે વાત લીધી છે અને ટીકામાં એ બંને વાતને પ્રવચનસારમાં આ રીતે સમજાવી છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને એને ટીકામાં આ રીતે લીધી છે કે પહેલી વાત તો એ કે સ્વયં અંશન સ્વભાવી હોવાથી, અર્થાત પોતાના આત્માને સ્વયં અંશન સ્વભાવી જાણતો હોવાથી, પોતે અંશન સ્વભાવી છે, પોતે એટલે આત્મા, અહીંયા તો આત્માની વાત છે, પોતે અંશન સ્વભાવી છે, પ્રસન્ન નથી, પ્રસન્ન સ્વભાવ એનો નથી, અંશન સ્વભાવી પોતે ભગવાન આત્મા છે. એટલે સ્વયં અંશન સ્વભાવી હોવાથી, અંશન સ્વભાવી તો બધા આત્મા છે, પણ જે એને એવો જાણે છે એની અહીંયા તો વાત લીધી છે. મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની પોતાના આત્માને અંશન સ્વભાવી જાણતો નથી, એની વાત નથી. ત્યારે એમ કહ્યું કે સ્વયં અંશન સ્વભાવી હોવાથી, તો એનો અર્થ એ છે કે જે એવા પોતાના આત્માને અંશન સ્વભાવી જાણે છે, પોતાના આત્માને સ્વયં અંશન સ્વભાવી જાણે છે, એની વાત લીધી છે. તો કે એવું એને અનુભવ સહિત પોતાના આત્મા વિશે જાણપણું છે કે પોતે અંશન સ્વભાવી છે, આત્મા અંશન સ્વભાવી છે, એને કોઈ ઉદ્ગળનો આહાર નથી કે આહારની વૃત્તિ પણ નથી, આહારનો વિકલ્પ પણ નથી. ભગવાન આત્મામાં આહાર પણ નથી અને આહારનો વિકલ્પ પણ નથી. એવું જે જાણે છે એને માટે તો પહેલા એમ કહ્યું કે તેને તે પણ તપ છે. એટલે કે જે પોતાના આત્માને અંશન સ્વભાવી જાણે છે, તો આવું જાણવું તો પોતાના સ્વરૂપનો અનુભવ હોય એને હોય, એટલે એને તપ કહ્યું. શરૂઆતમાં જે વાત લીધી એનો અર્થ આ રીતે છે કે જેનો આત્મા એષણા રહિત છે, અર્થાત જે અંશન સ્વભાવી આત્માને જાણતો હોવાને લીધે સ્વભાવથી આહારની ઈચ્છા રહિત છે, તેને તે પણ તપ છે.
બીજી રીતે કહીએ તો જેને સ્વાનુભૂતિ થઈ છે, આત્માનું સ્વરૂપ જેવું છે તેવું જાણ્યું છે, સ્વરૂપને વિશે એકાગ્રતા કરી છે, એને એ તપ છે. કેમ કે એમાં જ એણે પોતાના અનશન સ્વભાવને જાણ્યો છે. એટલે પહેલી વાત તો એ લીધી કે જેને પોતાનું સ્વરૂપ અનુભવ દ્વારા અનશન સ્વભાવી જાણ્યું, તો એ જાણવું એટલે અનુભવવું, એવું અનુભવવું, પોતાના સ્વરૂપને અનશન સ્વભાવી જાણવું, અનુભવવું, એવું જ્ઞાન થવું, એ તો સ્વાનુભૂતિના પુરુષાર્થમાં હોય. સ્વાનુભૂતિ થાય ત્યારે હોય. એટલે કહે છે કે એ પણ તપ છે, તેને તે પણ તપ છે. આ એક વાત. અને પછી આગળ બીજી વાત એ લીધી કે તેને પ્રાપ્ત કરવા માટે, અનશન સ્વભાવી આત્માને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે પોતાનો એવો આત્મા છે એ જાણ્યો છે, એવું અનુભવમાં આવ્યું છે, પણ હજી પૂર્ણ દશા નથી. પણ પૂર્ણ દશા પ્રગટ કરવા માટે પ્રયત્ન કરનારા મુનિઓ, સાધુઓ, શ્રમણો, તો એવા શ્રમણની વાત લીધી છે. તો કે એવા શ્રમણને સ્વરૂપથી જુદી એવી ભિક્ષા, એટલે આ આહારનો વિકલ્પ, તો એ વિકલ્પ આવે છે અને એવો એ આહાર લે છે, તો એમને એષણા દોષ વિના એ હોય છે. એટલે એમ કહ્યું કે એવા જે શ્રમણો, તેમને અન્ય એટલે સ્વરૂપથી જુદી એવી ભિક્ષા એષણા વિના એટલે એષણા દોષ રહિત હોય છે. આહારની ઈચ્છા અને આહાર પ્રત્યેની એવી એષણા, આહાર પ્રત્યેની એવી વૃત્તિ, આવો આહાર મળે તો સારું, અથવા તો આવો મળી જાય તો ઠીક છે, આ આહાર મને લાભદાયી, આ આહાર મારા શરીરને માટે ઉપયોગી, આવો વિકલ્પ મુનિને હોતો નથી. અમુક પ્રકારના આહારની ઈચ્છા થવી, આવું કાંઈ મુનિને હોતું નથી. એટલે એ એષણા વિના, એષણા રહિત એમને એવો આહાર હોય છે. તેથી તે શ્રમણો અનાહારી છે. એટલે એ શ્રમણને અનાહારી કહ્યા. એટલે એ વાતને ટીકામાં અહીંયા લીધી છે બીજી વાત તરીકે. તો એમાં એમ કહે છે કે એષણા દોષ શૂન્ય ભિક્ષાવાળો હોવાથી, એષણા દોષ શૂન્ય, એષણા દોષ વિનાનો એવી ભિક્ષા લે છે, એવો આહાર ગ્રહણ કરે છે, એવું આહારદાન લે છે, એવો હોવાથી યુક્તાહારી, યુક્ત આહારવાળો શ્રમણ. અહીંયા પ્રવચનસારમાં યુક્ત આહાર શબ્દ મૂક્યો છે અને ત્યાં પ્રાશુક ભોજન એવો શબ્દ હતો. બંનેનો અર્થ સરખો જ છે. તો યુક્ત આહારવાળો શ્રમણ એ પણ સાક્ષાત અનાહારી જ છે. અને પછી એને સમજાવ્યું કે તે કઈ રીતે છે. તો કે તે આ પ્રમાણે કે સદાય સમસ્ત પૂતગલના આહારથી શૂન્ય એવા આત્માને જાણતો થકો, સમસ્ત અસન તૃષ્ણા રહિત હોવાને લીધે જેનો સ્વયં અનશન જ સ્વભાવ છે, તે જ તેને અનશન નામનું તપ છે. પોતાના આત્માને અસન તૃષ્ણા રહિત, અસન તૃષ્ણા રહિત, અસન નથી એવી તૃષ્ણા પણ નથી, પોતાને અનશન સ્વભાવી જાણવે છે. એ અનશન સ્વભાવ છે, તે જ તેને અનશન નામનું તપ છે. અને પછી એનો વિસ્તાર આગળ લીધો છે. કારણ કે અંતરંગનું વિશેષ બળવાનપણું છે. આમ સમજીને જે શ્રમણો આત્માને સ્વયં અનશન સ્વભાવી ભાવે છે, સમજે છે, અનુભવે છે, અને બીજું તેની સિદ્ધિ માટે, પૂર્ણ પ્રાપ્તિ માટે એષણા દોષ શૂન્ય, એષણા દોષ વિનાની એવી અન્ય એટલે પરરૂપ ભિક્ષા આચરે છે. પરરૂપ ભિક્ષા એટલે આહાર, સ્વભાવ સિવાયની બીજી ભિક્ષા આચરે છે. તેઓ આહાર કરવા હોવા છતાં આહાર ન કરતા હોય એવા હોવાથી સાક્ષાત અનાહારી જ છે. એટલે બીજી વાતમાં
એ દોષ રહિત આહાર ગ્રહણ કરે છે ને, દોષ રહિત આહાર ગ્રહણ કરે છે એટલે વ્યવહારથી એ અનાહારી છે. ભલે આહાર લે છે પણ વૃત્તિ એવી નથી, આહાર ગ્રહણ કરવાની વૃત્તિ નથી. એષણા દોષ રહિત આહાર ગ્રહણ કરે છે, યુક્તાહારી છે. અને યુક્તાહારીપણાને લીધે તેમને સ્વભાવ તેમજ પરભાવના નિમિત્તે બંધ થતો નથી. એમને અનાહારી કયા અને પછી એમ કહે છે કે યુક્ત આહારીપણાને લીધે તેમને સ્વભાવ તેમજ પરભાવના નિમિત્તે બંધ થતો નથી. તો આ પ્રવચનસારમાંથી આપણે આ ગાથાની ટીકા લીધી. ગુરુદેવે એનો વિસ્તાર કર્યો છે અને એમાંનો આપણે પહેલો ભાગ બરાબર સારી રીતે સમજ્યા છીએ. પહેલો ભાગ એટલે કે જેમાં એમ કહેવામાં આવ્યું કે આત્મા અંશન સ્વભાવી જ છે. આત્માને જળ પૂતગળ પરમાણુનો આહાર હોતો જ નથી. આત્માની અંદર પણ એ નથી અને આત્માને એની ઈચ્છા પણ નથી. આત્મા એ અસન સ્વભાવી નથી અને અસનની ઈચ્છા વાળો પણ નથી. એ બધી વાત ગુરુદેવે સમજાવી. તો હવે આગળ વધુ વિસ્તાર આપણે લઈએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, એમાં પાના નંબર 129. ત્યાં પછી આગળ ગુરુદેવે એ વાત લીધી કે મુનિને વસ્ત્રપાત્ર હોય નહીં એની વાત લીધી. અને વસ્ત્રપાત્ર રાખવાનો ભાવ પણ ન હોય. એક તાણો પણ મુનિને પરિગ્રહ તરીકે હોય નહીં. વસ્ત્ર તો નહીં પણ વસ્ત્રનો એક તાણો પણ મુનિને હોય નહીં. એવો મુનિને એવો પરિગ્રહ હોય નહીં. વસ્ત્ર સહિત એક તાણો રાખે એના સહિત પણ જો મુનિ પણ માને મનાવે તો એ મિથ્યાત્વને લીધે નિગોદમાં જશે. એ વાત આપણે ગઈકાલે લીધી અને એમાં ગુરુદેવે એ વાત સમજાવી કે એમાં નવ તત્વની કઈ રીતે ભૂલ છે એ વાત સમજાવી. 3 તત્વની ભૂલની વાત સમજાવી. કેમ કે એમાં એક તો અજીવ તત્વની ભૂલ સમજાવી, આશ્રવ તત્વની પણ એમાં ભૂલ સમજાવી. એટલે એ બધું આપણે ગઈકાલે કર્યું છે. હવે અહીંયા 3જા પેરેગ્રાફમાં કહે છે, ફરીથી એ ભૂલની વાત લઈ લઈએ. બીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે અજીવ તત્વમાં ભૂલ, આશ્રવ તત્વમાં ભૂલ અને સંવર તત્વમાં પણ ભૂલ છે. અને તેથી બધામાં 9 તત્વમાં તેની ભૂલ છે. કોની ભૂલ છે? અજ્ઞાનીની ભૂલ છે. કેવા અજ્ઞાનીની ભૂલ છે? કે જે એમ માને છે કે વસ્ત્ર સહિત અથવા તો એક તાણો હોય તો એના સહિત પણ મુનિપણું હોય એવી જે માન્યતા કરે છે, તો એ માન્યતા ભૂલ ભરેલી માન્યતા છે. અને એને અજીવ તત્વમાં ભૂલ, આશ્રવ તત્વમાં ભૂલ છે અને સંવર તત્વમાં પણ ભૂલ છે. એટલે એ 9 તત્વને પણ બરાબર સમજ્યો નથી. એટલે 9 તત્વમાં તેની ભૂલ છે. આ સૂક્ષ્મ વાત છે. એટલે એમ કહી દીધું કે જે વસ્ત્ર સહિત મુનિપણું માને તે મનાવે એ નિગોદમાં જશે. એટલે અમસ્તુ એમ કઈ કારણ વિના નથી કહી દીધું. અહીંયા એવી વાત નથી કે ચીબડાના ચોરને ફાંસીની સજા, એવી કઈ વાત નથી. જેમ કે ચીબડાનો ચોર હોય એટલે નાની ચોરી કહેવાય ને એને કઈ ફાંસીની સજા થોડી થાય. આ કઈ એવી વાત નથી. કોઈને એમ લાગે કે વસ્ત્ર સહિત મુનિપણું માન્યું એમાં તો કયો મોટો દોષ થઈ ગયો, એમાં નિગોદમાં જવાની વાત કહી દીધી. ગુરુદેવે કઈ વધારે પડતું તો નથી કહ્યું ને. ગુરુદેવે એ વાત નથી કરી. એ વાત તો કુંકુંદાચાર્ય ભગવાને કરી છે. અષ્ટપાઉડમાં એ વાત તો આવે છે અને ગુરુદેવે તો એને સમજાવી છે. એટલે અહીંયા એ વાત ફરીથી સમજાવતા કહે છે કે એમ વિના કારણ કઈ કહી દીધું છે એમ નથી. ચીબડાના ચોરને ફાંસીની સજા એવી રીતે આ વાત કરવામાં નથી આવી. પરંતુ અહીંયા તો મૂળમાં ભૂલ છે. 9 તત્વની તેને ભૂલ છે. વસ્ત્ર સહિત કે પાત્ર સહિત મુનિપણું હોય નહીં. જેને મુનિપણાની સંવર દશા હોય તેને વસ્ત્ર પાત્ર લેવાની વૃત્તિ હોઈ શકે જ નહીં. અને જેને વસ્ત્ર પાત્ર લેવાની વૃત્તિ હોય
તેને મુનિપણાની સંવર દશા હોઈ શકે જ નહીં. છતાં વસ્ત્રપાત્રવાળાને મુનિ માને છે તો તે એની દરેક તત્વમાં એક એક તત્વમાં એની ભૂલ છે. તે નવ તત્વમાં એની ભૂલ છે. નવ તત્વને બરાબર સમજ્યો નથી ને નવ તત્વ વિશેની એની શ્રદ્ધા પણ ખોટી છે એવો એ મિથ્યા દ્રષ્ટિ નિરોધમાં જશે. કેમ નિરોધમાં જશે? કેમ કે જે પરમાર્થ નથી એને પરમાર્થ માનીએ તો ગૃહિત મિથ્યાત્વ થાય. એ વાત પણ આપણે ગઈકાલે સારી રીતે ચર્ચી. એને લીધે થઈને અનંતાનુબંધીને કારણે અનંતકાળ સુધી એને રખડવું થાય. હવે વિચાર કરીએ કે ત્રસનો કાળ તો 2000 સાગરોપમનો જ છે. 2 ઇન્દ્રિયથી સંઘની પચેન્દ્રિયનો કાળ તો 2000 સાગરોપમનો જ છે. અને સંઘની પચેન્દ્રિય પણ મળે ક્યારે? કેટલું મળે કે જેમાં એ સમ્યક દર્શન પ્રગટ કરી શકે. તો એ દ્રષ્ટિથી વિચાર કરીએ તો જે વખતે એનો સંઘની પચેન્દ્રિય થયો છે અને સમજવાનો કાળ છે, ધર્મને જેમ છે તેમ સમજવાનો એનો કાળ છે, એવો એને અવસર પ્રાપ્ત થયો છે, ત્યારે એ ખોટું સમજે, ઊંધું સમજે, ઊંધી માન્યતાને ધર્મ માને તો શું થાય? ગૃહિત મિથ્યાત્વ થાય. અને એમ થતા પછી એને ભવિષ્યમાં એવા સંયોગોય ન મળે કે જેને કારણે એ સાચી માન્યતા કરી શકે. કેમ કે જ્યાં ધર્મ નથી એને ધર્મ માનવો. જે દેવગુરુ શાસ્ત્ર સાચા નથી, જે માન્યતાઓ દિનેશ્વર ભગવાને જેમ પ્રકાશી છે એ પ્રમાણે નથી, એને પણ ધર્મ માનવો, એને પરમાર્થ માનવો એ ગૃહિત મિથ્યાત્વ છે. એટલે એને પછી ઘણા ભાવ સુધી એવા સંયોગો, એવી અનુકૂળતાઓ પ્રાપ્ત નહીં થાય કે જેમાં એને સાચો ધર્મ જાણવા સમજવા મળે. એટલે જેઓ સાચા જૈન દર્શનની વિરાધના કરી રહ્યા છે, જાણ્યા વિના, સમજ્યા વિના, જાણે કે અજાણે ગમે તે રીતે કરી રહ્યા છે, એમને પછી બીજા ભાવમાં એવો યોગ પ્રાપ્ત નથી થતો કે એમને સાચા શાસ્ત્ર, દેવ, ગુરુ મળે. અત્યારે આપણે વર્તમાનમાં એ જોઈ રહ્યા છીએ. કેટલા બધા લોકો છે અહીંયા. બીજી બધી વાતે પુણ્યના ઉદયને કારણે બધું મળ્યું છે, પણ જૈન દર્શન નથી મળ્યું. જૈન દર્શન જેમને મળ્યું છે એમને પણ આવી સાચી સમજ, આવા સાચા શાસ્ત્રો, આવી ગુરુદેવની વાણી, આ બધું પ્રાપ્ત નથી થયું. અને કેટલાકને પ્રાપ્ત છે, કેટલાકને ધારો કે એ પ્રાપ્ત થયું છે તો પોતાની એટલી બુદ્ધિ પણ નથી કે એને એ સમજે, આત્મસાત કરે. એટલે બધું મળવું, એટલી બુદ્ધિ પણ મળવી, એવા સંયોગો પણ મળવા, એવી અનુકૂળતાઓ મળવી, એ તો બહુ દુર્લભ છે. અને એ વખતે એ વસ્તુ જ્યારે મળી હોય અને એનું ધ્યાન રાખીને એનો સદુપયોગ કરી અને સમ્યક દર્શનનો પુરુષાર્થ ન કરે તો પછી ક્યારે કરશે? બીજી રીતે કહીએ તો એ વખતે ઊંધી માન્યતાને પકડી રાખે, ખોટી માન્યતાને પકડી રાખે ધર્મના નામે, અને ગૃહિત મિથ્યાત્વ કરે, પછી તો એવો કાળ આવતા ઘણો લાંબો સમય ઊભી જાય. અને એમ કરતા કદાચ એનો 2000 સાગરોપમનો કાળ પણ પૂરો થઈ જાય, રસ પર્યાય પૂરી થઈ જાય, તો પછી ક્યાં જશે? ધીરે ધીરે કરતા 3 ઇંચમાં ને પછી 1 ઇન્દ્રિયમાં નિરોધમાં ચાલ્યો જશે, ઇતર નિરોધમાં ચાલ્યો જશે. અને ત્યાંથી તો પછી અનંત કાળ સુધી એને બહાર આવવાનું નહીં થાય. એટલે અહીંયા કઈ અમસ્તી વાત નથી કરી. ગુરુદેવ કહે છે કે આમાં કઈ એમ નથી કે જીવડાના ચોરને ફાંસીની સજા, એવી કઈ વાત નથી. ખરેખર આ વાત અષ્ટપાઉડની અંદર કુંકુંદાચાર્ય ભગવાને જે કરી છે એ બરાબર જ કરી છે. એમાં કોઈની વ્યક્તિગત કોઈની ટીકા કરી છે, વ્યક્તિગત કોઈની ઉપર દોષારોપણ કર્યું છે, વ્યક્તિગત કોઈનો વિરોધ કર્યો છે, એવી તો કોઈ વાત નથી. સિદ્ધાંતની વાત છે અને તર્ક દ્વારા એ સમજાવે છે. અહીંયા આગળ કહે છે કે વસ્તુનું સ્વરૂપ જ આવું છે, શું થાય? કોઈનો કલ્પેલો માર્ગ છે એ કઈ સાચો માર્ગ થયો છે? વિતરાગ પરમેશ્વરનો માર્ગ તો દિનેશ્વર ભગવાનની વાણીમાં જે રીતે પ્રકાશ્યો છે તે રીતે જ છે. દિગંબર સાધુ પાત્ર રાખે ન રાખે, દિગંબર સાધુ પાત્ર રાખે જ નહીં. તેઓ પાણીનું કમંડળ રાખે છે, છતાં પણ તે પાણી પીવા માટે નથી. કેમ કે એ તો એક જ વખત આહાર કરે છે અને એક જ વખત પાણી પીએ છે, ત્યાં ઠામ ચોવિયાર કરી લે છે.
પાણી પીવા માટે એ કાંઈ કમંડળ રાખતા નથી, એ તો શૌચ માટે છે, શુદ્ધિનું એ ઉપકરણ છે. અને તે ઉપકરણ વિશે કહે છે કે જે કમંડળ રાખે છે, જે શૌચ માટે રાખે છે, તો કહે છે કે તે પણ અપવાદિક ઉપકરણ છે, તે પણ અપવાદિક ઉપકરણ છે. અને પ્રવચનસારમાં ગાથા 225માં એ વાત આવે છે કે ગુરુની વાણી સાંભળે તે પણ અપવાદિક ઉપકરણ છે. વાણી સાંભળવી તે પણ અપવાદિક ઉપકરણ, કેમ કે વાણી પરવસ્તુ છે ને, તેમજ સાંભળવું તે પણ વિકલ્પ છે. ભગવાન આત્માને ક્યાં સાંભળવું છે? આત્મા ક્યાં સાંભળે છે? અને વાણી શું છે? વાણી પરવસ્તુ. ભાષા વર્ગણાના પ્રમાણુ એની પર્યાય છે. એટલે જે મોક્ષનો માર્ગ છે એમાં એવા વિકલ્પ નથી. એટલે કહે છે કે જ્યારે ઉત્સર્ગ માર્ગમાં તે વિકલ્પ પણ નથી, અને તેની ઉત્સર્ગ માર્ગની અહીંયા વાત કરે છે. ઉત્સર્ગ માર્ગ એટલે સામાન્ય માર્ગ, અપવાદથી વિરુદ્ધ ઉત્સર્ગ. આ અપવાદ માર્ગ નથી. મોક્ષનો માર્ગ જે છે તે રાજમાર્ગ છે, અપવાદ માર્ગ નથી. એ માર્ગે અનંત કાળમાં અનંત જીવો સિદ્ધ થયા છે, મોક્ષે ગયા છે. એટલે કાંઈ એ અપવાદ માર્ગ નથી, આ ઉત્સર્ગ માર્ગ છે, સામાન્ય માર્ગ છે ને, એમ જ જીવો મોક્ષને પામે છે. તો એવા ઉત્સર્ગ માર્ગની અહીંયા વાત કરી છે. ગુરુદેવ કહે છે કે વિતરાગનો માર્ગ આવો છે. આગળ કહે છે ભગવાન આત્મા એવો છે કે ઈચ્છા આશ્રવ તત્વ અને અસન અજીવ તત્વ વિનાનો છે. ભગવાન આત્મા આ ઈચ્છા એટલે આશ્રવ તત્વ એના વિનાનો છે, અને અસન એટલે અજીવ તત્વ વિનાનો છે. તેના ગુણોની પરિણતિ તે મુનિની ભૂમિકાને યોગ્ય જોઈએ તેટલી શુદ્ધ થાય તેને મુનિપણું અને તપ કહેવામાં આવે છે. અને આ રીતે મુનિને માને તો યથાર્થ છે. આ રીતે મુનિને માને તો યથાર્થ છે, બીજી અન્ય રીતે નહીં. એટલે મુનિ વિશે જે વાત કરવામાં આવી, નિર્ગ્રંથ મુનિપણાની જે વાત કરવામાં આવી, બાહ્યમાં એવું જ શુદ્ધ ચારિત્ર હોય છે, 28 મૂળ ગુણ સહિત 24 પ્રકારના પરિગ્રહ રહિત એવી મુનિની દશા હોય છે. 3 કષાયનો અભાવ હોય છે, અને આત્માના પ્રત્યુષ્વ સંવેદન સહિત મુનિરાજ તો વારંવાર પોતાના સ્વરૂપમાં લીન થઈ જાય છે. એને મુનિ કહેવામાં આવે. એટલે એ રીતે મુનિને માને તો યથાર્થ મુનિ, તો એ શ્રદ્ધા યથાર્થ કહેવાય. મુનિ વિશેની એવી યથાર્થ શ્રદ્ધા સંકિતિને હોય જ છે. સમ્યક દ્રષ્ટિને તો એવી જ શ્રદ્ધા હોય, પણ જેને સમ્યક દર્શન નથી થયું એને પણ મુનિની વાત તો જાણવી તો પડશે ને, કે મુનિની દશા કેવી હોય, કોને મુનિ કહેવાય, શું મુનિ પણ છે, આ બધું સમજવું તો પડશે ને. એટલે મુનિ વિશે આ જે વાત કરી એનાથી વિપરીત કોઈ બીજી દ્રષ્ટિથી મુનિપણું માને તો એ મિથ્યાત્વ કહેવાય. શાસ્ત્રમાં આવે છે ને કે સાધુને કુસાધુ માને તો મિથ્યાત્વ, કુસાધુને સાધુ માને તો મિથ્યાત્વ. તો એ બધું ત્યાં કહ્યું છે ને, તો પછી સાધુ વિશે મુનિ વિશે જેમ છે તેમ માન્યતા હોવી જોઈએ ને. અને એ સિવાય કોઈ પણ રીતે માન્યતા કરે તો એ મિથ્યાત્વ જ થાય ને. ભૂલે છે પણ એને સમજતો નથી, ગંભીરતાપૂર્વક લેતો નથી. ભૂખી નાખ્યું છે 25 પ્રકારનું મિથ્યાત્વ, બોલી જાય છે ગડગડાટ. એથી શું? અહીંયા કહ્યું કે જેનો ભગવાન આત્મા એષણા રહિત છે, એટલે કે અંશન સ્વભાવી આત્માને જાણતો હોવાથી આહાર લેવો તેવી વૃત્તિ અને આહાર તે બંને વિનાનો જે આત્મા છે તેને તપ છે. એટલે કે જેને એવું પોતાના અંશન સ્વભાવી ભગવાન આત્માનું અનુભવ સહિત શ્રદ્ધાન છે, અને એવી જ સ્વરૂપણા છે, એવો જ પુરુષાર્થ વર્તે છે, તો એને એ તપ છે. મુનિને અહીંયા તો વાત લીધી છે. હવે આગળ કહે છે
227માં શ્લોકની આગળની વાત અહીંયા સમજાવે છે કે વળી તેને પ્રાપ્ત કરવા માટે અનશન સ્વભાવી આત્માને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરનારા એવા જે શ્રમણો તેમને અન્ય એટલે કે સ્વરૂપથી જુદી એવી દીક્ષા એષણા વિના એષણા દોષ રહિત હોય છે, તેથી તે શ્રમણો અનાહારી છે. તો આ બીજી વાતને અહીંયા ગુરુદેવ વિસ્તારપૂર્વક સમજાવે છે. આપણે પ્રવચન સારમાંથી હમણાં જ એ વાતને થોડી સમજ્યા છીએ, પણ એનો ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે અહીંયા બહુ સરસ છે, એ સમજીએ. ગુરુદેવ કહે છે કે આહારને ઈચ્છા વિનાનું જ મારું તત્વ છે. આહાર અને ઈચ્છા વિનાનું જ મારું તત્વ છે એવો સ્વીકાર તો ધર્મીને પણ દ્રષ્ટિમાં જ્ઞાનમાં વર્તે છે. ધર્મી જ્ઞાની સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં છે, એને પણ આ વાત તો સ્પષ્ટ છે અને એનો તો સ્વીકાર છે કે પોતે એટલે પોતે ભગવાન આત્મા આહાર વિનાનો છે અને ઈચ્છા વિનાનો છે. પોતાનું સ્વરૂપ આહાર અને ઈચ્છા વિનાનું જ છે. પોતામાં એવો એક પણ ગુણ નથી કે જેને કારણે એને આહાર કે ઈચ્છા હોય. એટલે કહે છે કે મારું તત્વ આહાર અને ઈચ્છા વિનાનું જ છે એવો સ્વીકાર તો ધર્મીને પણ દ્રષ્ટિમાં એટલે શ્રદ્ધામાં અને જ્ઞાનમાં વર્તે છે. એવો દ્રષ્ટિમાં અને જ્ઞાનમાં વર્તે છે. દ્રષ્ટિમાં એટલે શ્રદ્ધામાં. તો શ્રદ્ધા ક્યારે થાય? અનુભવ થાય પછી શ્રદ્ધા થાય. અને એવું જ જ્ઞાન છે. અનુભવ અને જ્ઞાન એવા જ છે કે એવી જ શ્રદ્ધા છે. એટલે એ તો ચોથા ગુણસ્થાનથી એ તો વાત એને બરાબર એમ જ છે. પણ હવે તે ઉપરાંત તેને પૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે એટલે પોતાના એવા સ્વરૂપને પૂર્ણપણે પર્યાયમાં પ્રગટ કરવા માટે અંદર આનંદ સ્વરૂપ આત્મામાં પ્રયત્ન કરનારા શ્રમણોને આહાર આદિ એષણા દોષ રહિત હોય છે. એવા શ્રમણને આહાર હોય છે પણ એ એષણા દોષ રહિત હોય છે. એટલે એષણા દોષ રહિત એટલે આહારની કોઈ વૃત્તિ નથી. આહાર મને પોષક છે ને આહાર મને આવો મળે તો સારું ને આહારની કોઈ ઈચ્છા, આ પ્રકારનો આહાર ને આવું કાંઈ હોતું નથી. એમને શુદ્ધ આહાર હોય છે, પ્રાશુક આહાર હોય છે. અને એની વાત તો શરૂઆતમાં જ આવી ગઈ કે પ્રાશુક આહાર કોને કહેવાય અને એ આહાર દાન ગ્રહણ કરે છે તો કઈ રીતે ગ્રહણ કરે છે અને કોની પાસેથી ગ્રહણ કરે છે એ વાત આપણે અગાઉ લીધી છે. અને એને જ એષણા સમિતિ કહી, વ્યવહાર એષણા સમિતિ કહી. તો એ અહીંયા વાત આમાં પણ આવે છે. એટલે આ આધારના શ્લોકમાં પણ એ વાત આવી કે એવા શ્રમણોને આહાર આદિ હોય છે તો એ એષણા દોષ રહિત હોય છે. અને તેથી તે શ્રમણો અનાહારી છે. અનાહારી એટલે આહાર વિનાના, અનઆહારી આહાર નહીં એવા જ છે. હવે અનાહારી કઈ રીતે ગયું છે? અનાહારી પણ બે રીતે કહ્યું. આપણને લાગે કે મુનિને આહાર છે અને અનાહારી કેમ કયા? તો એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે કે પહેલી વાત તો એ કે અનાહારી એટલે મુનિનો આત્મા આહાર અને તેની ઈચ્છા વિનાનો છે, તેથી મુનિ અનાહારી છે. આ તો નિશ્ચયથી પોતાના સ્વરૂપની અપેક્ષાથી વાત કરી કે મુનિ અનાહારી છે. મુનિ અનાહારી છે. આપણને આ જગ્યાએ પ્રશ્ન થાય કે મુનિના આત્માને જેમ આહાર નથી એને કે આત્માને ઈચ્છા પણ નથી, તો એવું તો બધા આત્માને છે. તો બધા આત્માને અનાહારી કહી શકાય ને? આપણને આ જગ્યાએ એવો પ્રશ્ન થાય કે કોઈ પણ આત્માની અંદર આહાર નથી ને ઈચ્છા પણ નથી, તો બધા એ તો આત્મા અનાહારી જ કહેવાય ને. પ્રભુ એવું અનાહારી પણ સ્વાનુભૂતિપૂર્વક અનુભવમાં આવ્યું છે. એવું અનાહારી પણ પોતે અને અનશન પણ પોતાના સ્વરૂપમાં એવું અનશન પણ છે એ પોતાને અનુભવપૂર્વક
જ્ઞાનમાં આવ્યું છે અને એવું શ્રદ્ધાન થયું છે. જો એમ થયું છે તો એને પણ એવું અનાહારીપણું છે. મુનિને તો એવી દશા વર્તે છે, એટલે કહે છે કે અનાહારી એટલે કે મુનિનો આત્મા આહાર અને તેની ઈચ્છા વિનાનો છે, તેથી મુનિ અનાહારી છે. બીજી વાત, બીજું કઈ રીતે અનાહારીપણું કહ્યું તો કહે છે કે બીજી રીતે અનાહારી એટલે મુનિ જે આહાર લે છે તે નિર્દોષ 46 દોષ રહિત અને એષણા સમિતિ સહિત. એષણા સમિતિ વ્યવહાર એષણા સમિતિની જે વાત કરી એ પ્રમાણે મુનિ આહાર દાન લે છે, આહાર લે છે. તેથી તે અપેક્ષાએ મુનિને અનાહારી કહેવામાં આવે છે. અને આ ચરણાનુયોગનું કથન છે. આ ચરણાનુયોગનું કથન છે. ચરણાનુયોગમાં જે કથનો હોય એ વ્યવહારના હોય, ઉપદેશાત્મક હોય અને વ્યવહાર ચારિત્ર્યની વાત હોય. એટલે અહીંયા ગુરુદેવે એ વાત કહે છે કે આ ચરણાનુયોગનું કથન છે. કેમ કે આ જે ગાથા લેવામાં આવી એ પ્રવચનસારના જે ચરણાનુયોગ સૂચક ચુલિકા એમાંથી લેવામાં આવી છે. એટલે એમાં ચરણાનુયોગનું જ કથન હોય ને, છતાં એનો વિસ્તાર કરીને ગુરુદેવ કહે છે કે એ શું કહ્યું કે આત્મવસ્તુ પોતે જ અનાહારી એટલે આહાર અને તેની ઈચ્છા વિનાની છે. આત્મા પોતે આહાર વિનાનો અને ઈચ્છા વિનાનો છે. આ એક વાત છે. એટલે એવો મુનિને અનુભવ છે. મુનિને એવો અનુભવ છે, તેથી મુનિ અનાહારી છે. અને બીજી વાતમાં આ ચરણાનુયોગનું કથન છે એની વાતમાં કહે છે કે તેઓ જે આહાર લે છે તે ઈષણા દોષ રહિત હોય છે, માટે તેમને ચરણાનુયોગની અપેક્ષાએ અનાહારી કહેવામાં આવે છે. આગળ પાના નંબર 131 ઉપર વધારે વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે નિશ્ચયથી અનાહારી તો એ છે કે જેને નિર્દોષ આહાર લેવાના વિકલ્પ સહિત નિર્દોષ આહાર લેવો એ પણ નથી. નિશ્ચયથી અનાહારી તો એ છે કે જેને નિર્દોષ આહાર લેવાના વિકલ્પ સહિત નિર્દોષ આહાર લેવો એ પણ નથી. આવા અનાહારી મુનિ છે. અને અહીંયા કળશની અંદર પહેલા આવું અનાહારીપણું સિદ્ધ કર્યું એની વાત કરી, નિશ્ચયની વાત કરી. એટલે આધારના શ્લોકને કહેતા પહેલા એમ કહીને આધારનો શ્લોક કયો કે હવે નિશ્ચયની વાત કરીએ છીએ એમ કરીને તો આ આધારનો શ્લોક લીધો. તો એ નિશ્ચયથી અનાહારીપણું છે. શું કહ્યું કે પહેલા તો એષણા એટલે કે નિર્દોષ આહાર લેવાની ઈચ્છા વૃત્તિ અને અસન વિનાનો આત્મા છે એવું જેને આત્માનું ભાન વર્તે છે. એષણા નહીં એટલે એમાં નિર્દોષ આહાર લેવાની ઈચ્છા એવી વૃત્તિ પણ નહીં. અને અસન વિનાનો આત્મા છે એવું જેને શ્રદ્ધાન છે, આત્મા એવો છે એવું જેને ભાન વર્તે છે. ભાન વર્તે છે એટલે કે એને અનુભવ સહિત એવું જ્ઞાન અને શ્રદ્ધા છે તો જ એને એવું ભાન વર્તે. અને એ તો મુનિની વાત છે. તો કે મુનિ એ રીતે અનાહારી છે એમ કહ્યું. એ નિશ્ચયથી વાત કરી. અને પછી બીજી રીતે અનાહારીપણું જે કહ્યું તો કે જેને ચરણાનુયોગની વિધિ પ્રમાણે એષણા સમિતિ સહિત નિર્દોષ આહાર પાણી દેવાની વૃત્તિ છે અને જે એ રીતે આહાર આદિ લે છે તેને ચરણાનુયોગની અપેક્ષાએ અનાહારી કહેવામાં આવે છે. કેમ કે એમની વૃત્તિ નથી. આહાર લે છે પણ આહારની ઈચ્છા, આહાર વિશે આસક્તિ કે આહાર મને લાભનું કારણ છે, મને શરીર ટકાવી રાખવા માટે ઉપયોગી છે, આવી કોઈ દ્રષ્ટિ કે એવા કોઈ વિકલ્પ નથી. એટલે ચરણાનુયોગની અપેક્ષાએ મુનિને અનાહારી કહેવામાં આવે છે.
તેને એષણાની આહારની વૃત્તિ હોવા છતાં પણ, એટલે આહાર લેવાનું થાય છે તે છતાં પણ નિર્દોષ આહાર લેવાની વૃત્તિ છે, તેથી વ્યવહારે અનાહારી કહેવામાં આવે છે. એષણા સમિતિ એમને હોય છે એટલે વ્યવહારથી અનાહારી કહેવામાં આવે છે. આવી વાત છે. પ્રવચન સારમાં ચરણાનુયોગનો અધિકાર છે અને તેની આ ગાથા છે ને, એટલે અહીંયા ચરણાનુયોગની અપેક્ષાએ પણ અનાહારીપણાની વાત કરવામાં આવી છે. તો શું વાત થઈ કે એક તો આહાર અને આહાર લેવાની ઈચ્છા વિનાનો આત્મા છે, એવો અનુભવ જેને વર્તે છે તેવા મુનિ અનાહારી છે. અને બીજી વાત કે પોતાના માટે કરાવેલા કે પોતાની અનુમોદના વાળા આહાર રહિત નિર્દોષ પ્રાશુક આહાર એષણા સમિતિપૂર્વક શુદ્ધિપૂર્વક લેવાનો જેને વિકલ્પપૂર્વક એવી વૃત્તિ છે તેને ચરણાનુયોગની અપેક્ષાએ અનાહારી કહેવામાં આવે છે. તો આ રીતે આ પ્રવચનસારની 227મી ગાથા અહીંયા પૂરી થાય છે. એ આધાર તરીકે મુનિરાજ પદ્મપ્રબમલધારી દેવે અહીંયા લીધી, એ આપણે અહીંયા પૂરી કરીએ છીએ. હવે એના પછીથી ફરીથી એક બીજો શ્લોક મુનિરાજે આધાર તરીકે લીધો છે અને અહીંયા કહે છે કે એવી રીતે આચાર્યવર શ્રી ગુણભદ્ર સ્વામીએ આત્માનુશાસનમાં 225માં શ્લોક દ્વારા કહ્યું છે કે એમ કહી અને એમણે આ શ્લોક લીધો છે. આત્માનુશાસનનો 225મો શ્લોક આચાર્ય ગુણભદ્ર સ્વામીના આત્માનુશાસન શાસ્ત્રનો 225મો શ્લોક. તો એ આપણે લઈએ છીએ. એ પણ અહીંયા આધારના શ્લોક તરીકે મુનિરાજ પદ્મપ્રબમલધારી દેવે લીધો છે. યમ નિયમ નિતાંત શાંત બાહ્ય અંતરાત્મા પરિણમિત સમાધિ સર્વસત્વાનુકંપી વિહિત અહિત મિતાશી ક્લેશ જાલમ સમૂલમ દહતી નિહત નિંદ્રો નિશ્ચય અધ્યાત્મ સાર. એના અર્થમાં કહે છે કે જેણે અધ્યાત્મના સારનો નિશ્ચય કર્યો છે, જેણે અધ્યાત્મના સારનો નિશ્ચય કર્યો છે, જે અત્યંત યમ નિયમ સહિત છે, જેનો આત્મા બહારથી અને અંદરથી શાંત થયો છે, જેને સમાધિ પરિણમી છે, જેને સર્વ જીવો પ્રત્યે અનુકંપા છે, જે વિહિત એટલે શાસ્ત્ર આજ્ઞા મુજબનું હિતમિત ભોજન કરનાર છે. હિતમિત મિતાહારી કહીએ છીએ ને, એટલે કે માપસર, અને હિત એટલે હિત કર, હિતમિત ભોજન કરનાર છે, જેણે નિંદ્રાનો નાશ કર્યો છે, તે મુનિ ક્લેશ જાળને સમૂળગી બાળી નાખે છે. એનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી જ સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3 પાના નંબર 131 આધારના શ્લોક ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જેણે અધ્યાત્મના સારનો નિશ્ચય કર્યો છે, મુનિની વાત છે. તો કહે છે કે મુનિ કેવા છે? અહીંયા મુનિની વાત છે કે મુનિ કેવા છે એનું આ વર્ણન છે. જેણે અધ્યાત્મના સારનો નિશ્ચય કર્યો છે, અર્થાત આનંદ અનાતો શાંતિનો પિંડ પ્રભુ આત્માનો સમ્યક દર્શનમાં નિશ્ચય કર્યો છે. અધ્યાત્મનો સાર એટલે આત્માનું સ્વરૂપ. તો કે એવા સ્વરૂપનો એમણે નિશ્ચય કર્યો છે. કઈ રીતે નિશ્ચય કર્યો છે? કે એવા જ્ઞાન શ્રદ્ધાન અને એવી રમણતા સહિત નિશ્ચય કર્યો છે. અધ્યાત્મના સારનો નિશ્ચય કર્યો છે એમ કહ્યું ને, એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે જેણે અધ્યાત્મના સારનો, એનો અર્થ શું? તો કે આનંદ અનાકુળ શાંતિનો પિંડ પ્રભુ આત્માનો સમ્યક દર્શનમાં નિશ્ચય કર્યો છે.
અધ્યાત્મનો સાર એટલે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ, એનો નિશ્ચય જેમણે કર્યો છે એના સારનો સારભૂત શું છે? પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એ જ સારભૂત છે. એને નિશ્ચય થયો છે, એનો નિર્ણય થયો છે. નિશ્ચય થયો છે તો કઈ રીતે નિશ્ચય થયો? તો કહે છે કે સમ્યક દર્શનમાં નિશ્ચય કર્યો છે. એટલે કે સ્વાનુભૂતિ સહિત એવા જ્ઞાન અને શ્રદ્ધાનપૂર્વક અને એવા એકાગ્રતા કરીને રમણતાપૂર્વક જેમને એવો નિશ્ચય થયો છે, એટલે કે નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સહિત જેમને એવો નિશ્ચય થયો છે, આ એક વાત કરી. પછી આગળ કહે છે કે જે અત્યંત યમ નિયમ સહિત છે, મુનિ અત્યંત યમ નિયમની જે વિધિ છે તે સહિત છે. યમ નિયમ સહિત છે. જે બાહ્ય ચારિત્ર જે છે એ સહિત છે. જો નિશ્ચયથી તો નિયમ કોને કયા? નિયમ સારની વાત તો જયારે શરૂઆતની ગાથામાં આવી, ત્રીજી ગાથામાં વાત કરી, ત્યારે તો નિયમનો અર્થ શું કર્યો? કે જે કરવા લાયક છે તેને નિયમ કહ્યું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જે કરવા લાયક છે તે નિયમ છે. મુનિરાજની તો એવી અદભુત દશા વર્તે છે, એમને તો એ નિયમ છે. તો કે છે કે અત્યંત યમ નિયમની જે વિધિ છે તે સહિત છે. એટલે ગુરુદેવ અહીંયા એનો વધારે વિસ્તાર લીધો નથી. આગળ કહે છે ત્રીજી વાત કે જેનો આત્મા બહારથી અને અંદરથી શાંત થયો છે, એના વિશે સમજાવતા ગુરુદેવ કહે છે કે શાંત શાંત કહેતા મુનિને અંદરમાં પણ અકસાય પરિણમન છે. કસાય કોને કહીએ? ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કસાયો: રતિ, અરતિ, ભય, જુગુપ્સા, હાસ્ય, શોક, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ, એવા 9 કસાય. એને કસાય કયા છે? 25 પ્રકારના કસાય. કસાય જે ક્રોધ, માન, માયા, લોભ કયા? એ પણ અનંતાનુબંધીના, અપ્રત્યાખ્યાના વર્ણિના, પ્રત્યાખ્યાના વર્ણિના અને સંજલનના, એટલે 16 અને 9 25. તો એ કસાયમાં માત્ર હવે તો સંજ્વલન કસાય જ બાકી રહ્યો છે. તે છતાંય અંદરમાં શાંતિ ઘણી છે, કેમ કે 3 કસાયની ચોકડી ગઈ છે અને એટલા જ પ્રમાણમાં પેલા 9 કસાયો જે છે, 9 કસાય 9 એ પણ બંધ પડી ગયા છે, એ પણ ગયા છે. એટલે મુનિને તો ખૂબ શાંતિ છે. શાંત શાંત કહેતા મુનિને અંદરમાં પણ અકસાય પરિણમન છે. મુનિને અકસાય પરિણમન છે. પૂર્ણપણે કસાય રહિત દશા તો 12મા ગુણસ્થાને થાય, પછી કોઈ કસાય રહેતા નથી. એટલે કે મોહનીય કર્મનો ક્ષય થાય છે પૂર્ણપણે. દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય બધું જાય છે, બધી કર્મની પ્રકૃતિઓ. મોહની કર્મની 28 પ્રકૃતિ જે છે તે 28 પ્રકૃતિનો ક્ષય થાય છે, 12મા ગુણસ્થાને થઈ જાય છે અને તદ્દન કસાય રહિત દશા ત્યારે પ્રગટ થાય છે. અહીંયા કહે છે પણ મુનિને તો અંદરમાં એવી શાંતિ છે, એટલે કહે છે કે શાંત શાંત કહેતા મુનિને અંદરમાં પણ અકસાય પરિણમન છે અને બહારમાં વાણીમાં તેમજ શરીરમાં પણ શાંતપણું દેખાય છે, ઠરી ગયેલા દેખાય છે. તેઓ તો ઉપશમ રસમાં અકસાય રસમાં જામી ગયા છે. તેમને મુનિ કહીએ કે જેમને ગણધરનો નમસ્કાર પહોંચે. જો અહીંયા એક સરસ વાત ગુરુદેવે લીધી છે. શું કહ્યું? કે તેમને મુનિ કહીએ કે જેમને ગણધરનો નમસ્કાર પહોંચે. જો ગણધર પણ શાસ્ત્ર રચતી વખતે નમસ્કાર મંત્રમાં આમ કહે છે કે નમો લોહે સૌ સાવણ. ગણધર ભગવાન શાસ્ત્રની રચના કરતી વખતે નમસ્કાર મંત્રમાં નમો લોહે સૌ સાવણમ કહે છે, તો એમાં મુનિને નમસ્કાર આવી ગયા ને. હે સંત, તારા ચરણમાં મારો નમસ્કાર. જો કે ગણધરથી બીજા સાધુ નાના છે
એટલે ગણધર તેમને બહારમાં વ્યવહારે નમસ્કાર ન કરે, પરંતુ તેઓ નમસ્કાર મંત્રની રચના કરે છે, તેમાં સર્વ સાધુને નમસ્કાર કરે છે ને, સર્વ સાધુને નમસ્કાર આવી જાય છે. જો આ નમસ્કારની વાત આવી એટલે એક વાત છે, વંદ વ્યંજક ભાવ જે છે કે ક્યાં સુધી હોય, છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય, સાતમા ગુણસ્થાને તે હોતો નથી. ગણધર ભગવાન પોતે પોતાના સ્વરૂપમાં છે, સાતમા ગુણસ્થાનની દશામાં છે, ત્યારે કોઈ વંદનનો ભાવ, નમસ્કારનો ભાવ હોતો નથી. એ તો નિર્વિકલ્પ દશા છે. કોઈ પણ મુનિરાજને, સાધુને સાતમા ગુણસ્થાને નિર્વિકલ્પ દશાની અંદર કોઈ વંદન કરવાનો ભાવ હોતો જ નથી. અને સાતમા ગુણસ્થાનથી ઉપરની બધી ભૂમિકા જે છે તે નિર્વિકલ્પ જ છે, એમાં કોઈ વંદવંદક ભાવ પછી આગળ હોતો જ નથી. પણ છઠ્ઠે ગુણસ્થાને છે ત્યારે વિકલ્પ છે, સ્વવિકલ્પ દશા છે. તો એ વખતે વિકલ્પ છે, એ વખતે શાસ્ત્ર લખવાનો વિકલ્પ હોય, ભગવાનની સ્તુતિ કરવાનો વિકલ્પ હોય, શિષ્યને સમજાવવાનો વિકલ્પ હોય, આવા વિકલ્પો હોય છે. અને એમાં શાસ્ત્રની રચના કરે છે. તો આચાર્ય ભગવાન પણ એ નમસ્કાર મંત્ર ત્યાં લખે છે, તો એમાં સર્વ સાધુને નમસ્કાર આવી જાય છે. ગણધર ભગવાન પણ એવી રચના કરે છે, તો એમાં સર્વ સાધુને નમસ્કાર આવી જાય છે. એટલે કહે છે કે તો જેને ચાર જ્ઞાન પ્રગટ્યા છે, 12 અંગની રચના જેમણે અંતર્મુહૂર્તમાં કરી છે, એવા ગણધર ભગવાન, એવી જેમની શક્તિ છે, એવી જેમની વિદ્વતા છે કે અંતર્મુહૂર્તમાં એટલે 48 મિનિટ કરતા ઓછા સમયમાં 12 અંગ અને 14 પૂર્વની રચના કરે, તથા જે તીર્થંકરના વજીર દિવાન સમાન છે, જે તીર્થંકર ભગવાન છે એને એમ રાજા કહીએ તો ગણધર ભગવાન છે એમના દિવાન સમાન છે. એવા ગણધર ભગવાનની વાત અહીંયા લઈને કહે છે ગુરુદેવ કે એ ગણધર ભગવાનનો નમસ્કાર જેને પહોંચે, એટલે કે નમો લોએ સર્વ સાવણમ, મુનિને પણ એમાં સર્વ સાધુને નમસ્કાર હોય છે. તો એ મુનિ પણ કેવું, એ સાધુ પદ કેવું, અહીંયા ગુરુદેવને તો વાત એ કરવી છે કે એ સાધુનું પદ કેવું હોય. ફરીથી વાત કરે છે ગુરુદેવ કે તીર્થંકર ભગવાનને આપણે ધર્મ રાજા કહીએ અને ગણધર ભગવાનને એ અપેક્ષા એમના દિવાન કહીએ, વજીર કહીએ, અને છતાં તેઓ જયારે શાસ્ત્રની રચના કરે ગણધર ભગવાન, ત્યારે નમો લોહી સર્વ આયર્યાણમ એમ કહે છે. તો એ આચાર્ય કેવા હશે કે જેમને ગણધરનો નમસ્કાર પહોંચે, અને નમો લોહી સર્વ સાવણમ કે છે. તો મૂળ તો બધા સાધુની વાત લીધી છે. એ સાધુ મુનિ, એ મુનિ દશા કેવી અદભુત હશે એમ અહીંયા કહેવું છે. ગણધર નમસ્કાર કરે છે તો કેવા છે કે જેમનું અનાહારી પરિણમન છે, મુનિની તો અનાહારી દશા છે, જેમની વિતરાગી દશા છે, અને જેમને આહાર લેવાના રાગનો કણ ઉભો થાય છે તો નિર્દોષ આહાર લેવાની વૃત્તિ છે, એવા અંતરંગમાં રમણતાવાળા એ સાધુ કે આચાર્ય બહારથી અને અંદરથી શાંત થયા છે. મૂળ વાત તો આ હતી ને કે જેનો આત્મા બહારથી અને અંદરથી શાંત થયો છે એવા મુનિરાજ, એનો વિસ્તાર આ કર્યો છે. આગળ કહે છે કે જેને સમાધિ પરિણમી છે. સમાધિ કોને કહીએ? સમાધિ એટલે આ બધા બાવા સમાધિ લે છે એ સમાધિની વાત નથી. કે છે કે આધિ વ્યાધિ અને ઉપાધિ રહિત આનંદની રમણતામાં શાંત રસથી જામી જવું એ સમાધિ છે. અનાકૂળ આનંદની સમાધિ જામી જાય, અનાકૂળ આનંદની સમાધિ જામી જાય તેને સાચી સમાધિ કહીએ છીએ. શું કહ્યું? આધિ વ્યાધિ અને ઉપાધિ રહિત. આધિ એટલે મનના પુણ્ય પાપરૂપ વિકલ્પો, એ આધિ. આ શુભાશુભ ભાવ થવા એવા વિકલ્પો જેને કારણે પુણ્ય ને પાપના બંધ પડે છે એ આધિ. વ્યાધિ, શરીરમાં રોગ એ વ્યાધિ. અને ઉપાધિ, ઉપાધિ એટલે સંયોગો. પૂર્વે જે કર્મ કર્યા છે એના ઉદયને કારણે જે સંયોગો પ્રાપ્ત થાય છે તે બધું ઉપાધિ. એટલે આધિ વ્યાધિ ઉપાધિ રહિત સમાધિ છે. આ વાત તો ગુરુદેવે ઘણી વાર ઘણા પ્રવચનમાં કરી છે
એ છે કે એ ત્રણેયથી રહિત, આદિ ઉપાધિ વ્યાધિ રહિત પરિણતિનું નામ સમાધિ છે. તો કહે છે કે સહજ આત્મ સ્વરૂપ પરમ આનંદની મૂર્તિ એવા નિજ પરમાત્માને, પોતાના આત્માને પણ સર્વજ્ઞ કહ્યો તેવો આત્મા, એવો આત્મા કયો પણ એ કેવો, જે સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યો છે એવો આત્મા. તો એવા આત્માને અનુભવમાં લઈને મુનિ સમાધિ રૂપે પરિણમ્યા છે. સામાયિકના પાઠમાં આવતા લોગસ સૂત્રમાં આવે છે કે સમાહિવર મુક્તમ બિંતુ, સમાહિવર મુક્તમ બિંતુ. ભક્ત પોતાની ભાવના સિદ્ધ ભગવાનને કહે છે કે હે પરમાત્મા, સમાધિના ઉત્તમ વર એટલે ફળ અર્થાત અતિન્દ્રિય આનંદ દશા અમને આપો અને દેવો. સમાહિવર મુક્તમ બિંદુ, સમાહિવર એમ કહ્યું છે ને, એટલે સમાધિના ઉત્તમ વર એનું ફળ એ અમને આપો, એટલે કે અતિન્દ્રિય આનંદની દશા અમને આપો. બીજી રીતે કહીએ તો એમ સિદ્ધ ભગવાનને સાધક વિનંતી કરે છે કે આપને અંદરમાં દશા જે આનંદ અને શાંતિની પ્રાપ્ત થઈ છે તેવી દશા અમને આપો, એમ પ્રાર્થના વિનંતી કરવાનો એમાં ભાવ છે. અહીંયા કહ્યું કે મુનિને વિતરાગ ભાવરૂપ સમાધિ જામી ગઈ છે, એમને આવી સમાધિ જામી ગઈ છે. જેની ભાવના સાધક કરે છે એવી સમાધિ મુનિરાજને તો જામી ગઈ છે. જ્યારે પંચ મહાવ્રતનો વિકલ્પ રાગ એ તો અસમાધિ આકુરતા છે. જો અહીંયા ગુરુદેવનો કહેવાનો આશય એ છે કે જે ચારિત્ર, જે અંતરંગ ચારિત્રની દશા છે એ મુનિરાજને સમાધિ રૂપ જ છે. આ બાહ્યમાં જે ચારિત્ર જે છે, દ્રવ્યલિંગ જે છે, એ પાંચ મહાવ્રતનો વિકલ્પ છે અને એ શુભ ભાવ છે, તો એમાં આકુરતા છે, એટલે એને સમાધિ નથી કહેતા. એટલે કહે છે કે મુનિરાજને વિતરાગ ભાવરૂપ સમાધિ જામી ગઈ છે. જ્યારે પાંચ મહાવ્રતનો વિકલ્પ રાગ એ તો અસમાધિ અને આકુરતા છે. અરે 28 મૂળ ગુણ પણ આકુરતા છે. આવો ભગવાનનો માર્ગ છે, વિતરાગ પરમેશ્વરનો આવો માર્ગ છે. મુનિરાજ તો શાંત 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 થઈ ગયા છે. તેમની નિર્વિકલ્પ આનંદની પરિણતિ ગાઢ થઈ ગઈ છે તથા તેમને અનાકુળ સમાધિ જામી ગઈ છે. કોઈ આકુરતા નથી, શાંતિ શાંતિ શાંતિ, આદિ વ્યાધિ ઉપાધિ રહિત સમાધિ વર્તે છે. કોઈને એમ થાય પણ કે મુનિરાજને શરીરમાં તો રોગ હોઈ શકે ને, પણ મુનિરાજને શરીર ક્યાં છે? મુનિરાજ તો પોતે પોતાના સ્વભાવમાં લીન છે, શરીરથી તો પોતે ભિન્ન પડ્યા છે. વર્તમાન પર્યાય મનુષ્યની પર્યાય છે, તો મનુષ્યની પર્યાય સાથે હવે તો એકત્વ તૂટી ગયું છે, તો પછી શરીર સાથે એકત્વ મુનિરાજને ક્યાં છે? એટલે મુનિરાજને વ્યાધિ છે એમ કહેવાતું નથી. અહીંયા કહે છે કે જેમ દરિયો મધ્ય બિંદુમાંથી ઉછળતા કાંઠે ભરતી આવે છે, જેમ દરિયો મધ્ય બિંદુમાંથી ઉછળતા કાંઠે ભરતી આવે છે, તેમ આત્માના મધ્ય બિંદુમાં અનંત ગુણ પડ્યા છે. તેના ઉપર મુનિની દ્રષ્ટિનું જોર છે. તેથી પર્યાયમાં આનંદમય સમાધિનો પ્રવાહ આવે છે. આવું મુનિપણું હોય છે, આવું સાધુપણું હોય છે. પણ અજ્ઞાની તો એ વાતને સમજતો નથી. સમ્યક દર્શન વિના કેટલાય લોકો રિક્ષા લઈ અને પોતાને સાધુ કહેવડાવે છે, પણ વાસ્તવમાં એ મુનિપણું નથી, સાચું મુનિપણું નથી. અહીંયા કહે છે કે જેમની નિર્વિકલ્પ સમાધિ આનંદમાં જામી ગઈ છે તે સિદ્ધ સમાન છે, અને એવા સાધુને ભગવાન સાધુ કહે છે, મુનિ કહે છે. ભગવાનના જ્ઞાનમાં એ સાધુ તરીકે આવ્યા છે. સમ્યક દ્રષ્ટિ પણ આવા સાધુને સાધુ તરીકે માને છે. હવે એના પછીનો બોલ છે કે જેને સર્વ જીવો પ્રત્યે અનુકંપા છે. આ મુનિનું વર્ણન ચાલે છે.
કહે છે કે જેને સર્વ જીવો પ્રત્યે અનુકંપા છે, બધા પ્રત્યે મુનિને અરાગી અકસાઈ અનુકંપા પરિણમી છે, એવી દશા પ્રગટ થઈ છે. બધા પ્રત્યે જીવ માત્રને જ્યારે દુઃખી જુએ છે તો એના પ્રત્યે મુનિરાજને અનુકંપાનો ભાવ હોય છે. અને અનુકંપા છે એટલે કરુણા કરી અને એ શાસ્ત્રની રચના થઈ જાય છે, અથવા તો એવો ઉપદેશ એમના દ્વારા અપાઈ જાય છે. એમને તો એવી અનુકંપા પ્રગટી છે. કોઈ પણ જીવ પ્રત્યે આ ઠીક છે ને આ અઠીક છે એવો ભાવ નથી. બધા જીવો તેમને જ્ઞેય તરીકે જાણવામાં આવે છે. જીવ છે તે જીવ તરીકે જ જાણવામાં આવે છે. એમાં કોઈ નાના મોટાપણું કે કોઈ ભેદભાવપણું એમને વર્તતું નથી. અહીં સર્વ જીવ લીધા છે ને, તો એકેન્દ્રિય જીવો, લીલોતરીનો એક કણ હોય કે મોટું નાળિયેર હોય, બધા પ્રત્યે તેમને અકસાઈ અનુકંપા છે. બધા જીવો પ્રત્યે, તિર્યંચ પ્રત્યે, બધા પ્રત્યે એમને તો અનુકંપા છે. કોઈ પ્રત્યે તેમને મારવાનો કે ઉગારવાનો કે બચાવવાનો વિકલ્પ નથી. એમને અનુકંપા છે કે આ જીવો દુઃખી છે અને મિથ્યાત્વને કારણે એ દુઃખી છે, તો એ સમ્યક્ત્વ પ્રગટ કરી અને આ મોક્ષ માર્ગમાં પુરુષાર્થ દ્વારા આગળ વધી અને સિદ્ધ થાય. એટલે એમને એમના પ્રત્યે દુઃખી છે તો અનુકંપા છે, અને એટલે કરુણા કરી અને મોક્ષ માર્ગ પ્રકાશે છે. એટલે બધા સુખી થાવ એવો એમને ભાવ છે. સાચા સુખની વાત છે, એવો ભાવ છે. બાકી બીજા સુખી થાય કે ન થાય એ તો સૌને પોતાને આધીન હોય છે. પણ મુનિરાજને એવી અનુકંપા હોય છે. એના પછીના બોલમાં કહે છે કે જે વિહિત એટલે શાસ્ત્ર મુજબનું હિતમિત ભોજન કરનાર છે, શાસ્ત્ર આજ્ઞા મુજબનું હિતમિત ભોજન કરનાર છે. જે વિહિત એટલે હિતમિત ભોજન કરનાર છે. વિહિત શાસ્ત્ર આજ્ઞા મુજબનું હિતમિત ભોજન કરનાર છે. વિહિત એટલે શાસ્ત્ર આજ્ઞા મુજબનું, ભગવાને કહ્યું. હિત એટલે પ્રમાદ રાગ આદિ ન થાય એવું હિતકારી, અને મિત એટલે મર્યાદાવાળું. આવું ભોજન મુનિ કરે છે. એના પછીનો બોલ છે કે જેણે નિંદ્રાનો નાશ કર્યો છે. નિંદ્રાનો નાશ કર્યો છે એટલે મુનિરાજ તો હંમેશા જાગૃત હોય છે. મુનિરાજને નિંદ્રા હોતી નથી. અતિ અલ્પ સમય માટે મુનિરાજને નિંદ્રા હોય છે. મુનિરાજને નિંદ્રા ન હોય. છઠ્ઠા ગુણસ્થાનમાં માત્ર 0.5 સેકન્ડની નિંદ્રા હોય. સાચા ભાવલિંગી મુનિ જે આત્માના પ્રતિવિશ્વ સંવેદન સહિત છે એમને તો માત્ર 0.5 સેકન્ડની નિંદ્રા હોય. જયારે છઠ્ઠા ગુણસ્થાને છે એટલે કે અવિકલ્પ દશામાં છે ત્યારે. અને 6 ડાળમાં આવે છે કે ભૂમાહી પીછલી રૈની મેં કછું શયન એકાસન કરણ, એટલે કે ભૂમિ ઉપર શયન, પીછલી રૈનું મેં એટલે પાછલી રાત્રે, અને એક આસને શયન, પડખું એક પડખે શયન. ભૂમિ એક કરવટ એક પડખે સુવે, અને તે પણ 0.5 સેકન્ડની અંદર નિંદ્રા હોય. છઠ્ઠું ગુણસ્થાન હોય ત્યારે એટલી મુદતની જ એમને નિંદ્રા હોય. એટલી નિંદ્રા આવી જાય, પરંતુ તેનાથી વધારે નિંદ્રા તેમને ન હોય. એમને પ્રમાદ હોય નહીં. એ તો સદાય જાગૃત છે. પોતાના સ્વરૂપને વિશે સ્થિરતાનો પુરુષાર્થ કરી રહ્યા છે. ગુરુદેવ તો એટલે સુધી અહીંયા વાત કરે છે કે એવા ભાવલિંગી મુનિ, સાચા મુનિની અહીંયા વાત કરીએ છીએ જો, તો એમને વિશે જો આપણે એમ કહીએ કે મુનિને વધારે નિંદ્રા હોય તો કે મુનિપણું રહે નહીં. એવું મુનિપણું છે. અને છેલ્લા બોલમાં અહીંયા કહે છે કે તે મુનિ ક્લેશ જાળને સમૂળગી બાળી નાખે છે. આ મુનિ વિશેનું વર્ણન કર્યું અને પછી એમાં એમ કહ્યું કે એ મુનિ ક્લેશ જાળને સમૂળગી બાળી નાખે છે. એટલે આવી આનંદની ધ્યાનની ધારા જેમને અંદરથી પ્રગટી છે તે મુનિરાજ ક્લેશ જાળને બાળીને રાખ કરી નાખે છે. કોઈ ક્લેશ રહેતો જ નથી. ક્લેશ એટલે કોઈ એવા વિકલ્પ જ રહેતા નથી. ક્લેશ એટલે મુનિરાજને ઝઘડો કરવાનો ક્યાં પ્રશ્ન છે? ક્લેશ કોને કહેવો? મુનિરાજને માટે શું ક્લેશ? તો કે પોતાના આત્મા સિવાયની બીજી જે કઈ વાત છે તે ક્લેશ રૂપ છે. મુનિરાજને બીજો કોઈ ક્લેશ નથી. અને મુનિરાજ એવી ક્લેશ જાળને બાળી નાખે છે. આવા મુનિ
હોય છે અને તેમને એષણા સમિતિથી આહાર લેનાર કહીએ અને તેમને તપસ્વી મુનિ કહેવામાં આવે છે. તો આ રીતે આ આધારનો શ્લોક અહીંયા પૂરો થાય છે. અને હવે એના પછીથી મુનિવર પદ્મપ્રબંધધારી દેવ કળશ 86મો કહેશે. તો તે આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. તો શુભધામ બોલીએ.